અમે બધો પરિવાર અમે સૂતા હતા અને રાતના 1 થી 1:30 વાગ્યો હોય છે. રાતનો 1 થી 1:30 એટલે બધાય ભર નીંદરમાં હોય અને શાંત વાતાવરણ હોય એકદમ. શું કે રાતનો 1:30 વાગ્યો એટલે પવન રીતે હંધાઈ ભર નીંદરમાં સૂતા હોય. અને એમાં એવું બન્યું કે જે કાંધીએ થારી હોય ને એ અચાનક પડ્યું એટલે અમે બધાય ઉઠી ગયા અને બી ગયા કે આ શું થયું. બધાય ગભરાઈ ગયા અને આ અચાનક શું થયું. એટલી બધી થારી પડી એટલે અમે બધાય ગભરાઈ ગયા. અને હું તરત જ ખબર પડ્યું એટલે અમારા ગામમાં એક મહંત આવ્યા હતા. અઘોરી મહંત હતા. હું નકર તો જતો તો ભૂવા આગળ, પણ હું એ સંત આગળ ગયો અને સંતે મને કીધું કે તું જ્યાં સૂતો હતો ને તારું ઘર છે ને અહીંયા તું એક ખાડો ગયો. એટલે આ વાત મિત્રો હકીકત છે. આ બનાવ બની ગયેલો છે. જે હું કહું ને એ હકીકત જ વાત છે. આ મારી જ વાત છે અને મારા પરિવારની જ વાત છે. અને આ વાત કહેતા મને બહુ શું કે હૈયું ભરાઈ જતું. આ વાતને અંદાજે 10 થી 12 વર્ષ થઈ ગયા. આ વાત તો હું મારા પરિવારને પણ કહેવા માંગતો હતો, પણ હું કહી નહોતો શકતો. કેમ કે હું જો વાત કહેવા જાઉં ને તો મારું હૈયું ભરાઈ જતું હતું અને વાત હું કહી નહોતો શકતો. ઘણી મેં મહેનત કરી કે વાત હું કહી દઉં, મારા ભાઈબંધને કહી દઉં, કે મારા બાપાને કહી દઉં, કે મારા પરિવારને કહી દઉં. હું વાત કરવાની એટલી બધી મારામાં હિંમત જ નહોતી થતી અને આમ રોઈ જાય એવું થઈ જતું હતું. વાત જ એવી છે કે તમે પણ સાંભળશો ને વાત અટાણું હું તો તમને વાત કરું પણ તો એ અવાજમાં મારે ફેર પડી જાય અને તમારે આમ કાને ફોન પણ રાખવો પડશે. શું કે મારો અવાજ કદાચ ને વાત હું કરું તો ધીરો પણ આવે એટલે તમે ફોન કાને પણ રાખજો. એટલે તમે કાયદેસરનો આ જે બનાવ બની ગયો ને એ તમે વાત કાયદેસર સાંભળી શકો. અને એવું લાગે તો તમે કોઈ હેન્ડ ફ્રી હોય તો કાનમાં ભરાવી દેજો એટલે તમે આ વાત આખી સાંભળી શકો. એટલે આ વાત મારા ઉપરથી જ છે કે મારું એવું નાનું અમથું ગામ છે પંખીના માળા જેવું અને એ ગામની જ વાત છે ને એ ગામ મારું ગામ છે અને મારી જ વાત છે. એ જ હું વાત તમને કહું ભાઈ કે મારું ગામ છે પંખીના માળા જેવું મારું ગામ છે. બધા હળીમળીને રહે છે ને મારા ગામમાં હું મારા પરિવાર સાથે રહું છું. એટલે હવે એક દીની વાત છે આ. એક દી અમે બધા સૂતા હતા અને રાતનો 1:30 વાગ્યો હોય છે ને બધી થારીઓ પડી એટલે અમે બધા બી ગયા અને ગભરાઈ ગયા કે આ શું થયું હોય છે. એટલે હું તાત્કાલિક પછી સવાર પડ્યું એટલે અમારા ગામમાં એક સાધુ આવ્યા હતા, બહુ અઘોરી સાધુ. કે બધું એ જાણતા હતા, બધી વસ્તુ જાણતા હતા એવા એ અઘોરી સાધુ હતા. એટલે હું ડાયરેક્ટ નગર હું ભૂવા પાસે જતો હતો પણ હું એ ડાયરેક્ટ સાધુ પાસે ગયો અને સાધુને મેં આ બધી વાત કરી માંડીને કે મારે આ રીતનો બનાવ બની ગયો છે. એટલે સાધુએ એની રીતે આંખ બંધ કરી અને મંત્ર કંઈક કહી રહી છે ને એને જે દેખાણું એ. એટલે પછી મને એને કીધું કે તું તારા ઘરે જઈને ફૂટેકનો ખાડો કરજે. એટલે હવે મિત્રો આ વાત સાંભળેલી છે કે સાધુએ મને જે ખાડો ગારવાનું કીધું હતું ને એ ખાડો ગારવાનું શું કામે કીધું હતું કે મારા ઘરમાં ઉંદેડા બહુ છે. ઉંદેડા બહુ છે એટલે એ ઠેકડો મારી કાંધી ઉપર ચડી જાય, કાંધી ઉપર ચડી જાય થારી માંથી પાડે. એટલે સાધુએ મને અહીંયા ખાડો ગારવાનું કીધું શું કામે કે એ ઉંદેડાની એ ગતિ હોય ને એ ગતિ કપાઈ જાય એટલે મને ખાડો ગારવાનું કીધું હતું. અને મેં ખાડો ગાર્યો ને તો એમાંથી સોનાનો ઘડો નીકળ્યો. એટલે સાધુએ તો આ હાટું જ ખાડો ગારવાનું કીધું હતું પણ એમાંથી સોનાનો ઘડો નીકળ્યો. અને હું પછી ડાયરેક્ટ કહી ગયો સાધુ વગર અને એને મેં કીધું કે વાહ સાધુ ધન્ય છે, બાકી તમે જે મને કીધું ને ત્યાંથી તો મારે સોનાનો ઘડો નીકળ્યો અને હું બહુ અમીર થઈ ગયો, હું ધનવાન થઈ ગયો બાપુ. આ રીતની મેં બાપુને પૈગે લઈ ગયો અને વાત કરી. પણ બાપુને વિચાર થયો કે મેં તો આને આ ઉંદેડાની ગતિ કાપવા હાટું થઈને ખાડો કરવાનું કીધું હતું
એટલે આવા પણ સપના આવે છે. આ એક હકીકત સપનું જ મને આવ્યું હતું, એટલે મેં તમને કીધું. આવા સપના તમને આવતા હોય તો તમે પણ કોમેન્ટ કરજો, અને જો કાનમાં તમે એન્સપી ભરાઈ હોય તો એન્સપી પણ કાઢી લેજો. અને આવા સપના આવતા હોય તો ખાસ કોમેન્ટ કરજો. કેમ કે હકીકત જ મને સપનું એવું આવ્યું, એ હકીકતની જ મારી વાત હોય, એ જ રીતનું મને આ સપનું આવ્યું, એટલે મેં તમારી સાથે શેર કર્યું. તો આવો નવો જે વિડીયો જોવા માટે ફોલો કરતા જજો, વિડીયોને શેર કરતા જજો અને લાઈક કરતા જજો.